પાટણના હારીજમાં ઝાપટપરાનું નામકરણ થયાનો આરોપ લાગ્યો છે। ઝાપટપરાનું ઇસ્લામપુરા નામકરણ થયાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સમાં ઇસ્લામપુરા લખાયાનો દાવો છે। 40થી વધુ લોકોના ડોક્યુમેન્ટ્સમાં ઇસ્લામપુરા વિસ્તાર થયાનો દાવો કરવામાં આવ્યો। હિન્દુ સંગઠનોએ હારીજ મામલતદારને આ અંગે આવેદનપત્ર આપ્યું। તારનું ઝાપટપરા નામ હતું, હવે ઇસ્લામપરા પાડી એટલે આ આધાર કાર્ડમાં કંટ્રોલના કાર્ડમાં ઝાપટપરા નામ આવે પણ શા કારણે આવી ખબર નહીં। ઇસ્લામપુરો કરે છે। આ ઝાપટપરું છે, પહેલો લાલબાગનો હતો, પછી ઝાપટપરું કર્યું, પછી મોજૂદ છે કે પાડાવાળાનો, અને આ લોક પાડી તો ઝાપટપરું જ છે। કોઈ આધાર કાર્ડની અંદર ઇસ્લામપુરા નામ લખવામાં આવેલું છે અને એ અમે અમારા પ્રયત્નોથી સુધારી રાખશું અને આવનાર સમયની અંદર અહીંને હિન્દુ અને મુસ્લિમ બંને સાથે મળીને મામલતદારને અમે એ આવેદનપત્ર પણ આપીશું કે આ નામની અંદર જે એરિયાનું નામ જે બદલ્યું એવું કેવું છે જે બદલાનું છે એ હકીકતમાં બદલાનું છે કે નહીં, અને જો બદલાનું હોય તો આ નામ બદલી અને ઝાપટપરા જે છે એ જૂનું નામ ઝાપટપરા જ રાખવા।